તો ખેડૂત મિત્રો, આજે 7 સપ્ટેમ્બરને સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં પરિવર્તન પામી ગઈ છે. 7 ને 8 તારીખમાં પડી શકે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં. તો અત્યારે સિસ્ટમ ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન ઉપર સ્થિત છે. ચોમાસું ધરી રાજસ્થાન થઈને જાય છે બંગાળની ખાડીમાં. યુએસી કે જે કચ્છના અખાત ઉપર બીજી ટ્રમ્પ લાઇન બનાવી રહ્યું છે, તે પણ બંગાળની ખાડીમાં જાય છે. તો બંને વચ્ચે આવતા જે ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળશે મેઘ તાંડવ. 2025ના ચોમાસામાં ગુજરાત ઉપર પહેલું ડિપ્રેશન આવશે ને સાથે લઈ આવશે અતિવૃષ્ટિ. અને ખેડૂત મિત્રો, સિસ્ટમ જે છે તે બહોળું સર્ક્યુલેશન રાજસ્થાન, પાકિસ્તાન અને ગુજરાત આમ 3 રાજ્યોમાં અસર કરતા છે. તો ગઈ રાત્રિમાં જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં પડી ગયો 5-5 ઇંચ વરસાદ ને આજે વહેલી સવારથી અવિરત વરસાદ ચાલુ છે ને ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં પડી શકે 5 થી 10 ઇંચ વરસાદ. તેમજ પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર, મહીસાગરમાં પડી શકે 1 થી 5 ઇંચ વરસાદ. જામનગર, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ પડી શકે ભારે વરસાદ. બોટાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ મધ્યમ વરસાદ. ગુજરાતના જે બાકી ભાગો છે તેમાં પણ રેડા ઝાપટા રૂપી ખેડૂત મિત્રોના મોલને જરૂર છે એવો વરસાદ આપી જવાની છે. પાછી પણ નવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અને આ સિસ્ટમ આજે 12 કલાકમાં નબળી પડી રહી છે. તો ખેડૂત મિત્રો સાવધાન.